મિત્રો, ભાદરવી પૂર્ણિમા નજીક આવે છે અને આ વર્ષે ચંદ્રગ્રહણની અદ્ભુત ગતિ ભરતી શક્તિ સાથે આવી રહી છે. કહેવાય છે કે ગ્રહણનો ક્ષણ એવો હોય છે કે બ્રહ્માંડ જાણે આપણા ભાગ્યના તારને નવો વળાંક આપે. આજની વાત ખૂબ ખાસ છે કારણ કે જ્યોતિષીય સંકેતો દર્શાવે છે કે આ ભાદરવી પૂર્ણિમા ચંદ્રગ્રહણ પછી 5 રાશિના જાતકો માટે પૈસાની એવી પળો શરૂ થવા જઈ રહી છે કે મહેનતનું સોનું બની જાય. રોકાયેલા કામો વેગ પકડે અને યોગ્ય નિર્ણયોથી કરોડપતિ બનવાના દરવાજા ખુલે. યાદ રાખજો, આ જ્ઞાન આસ્થા પ્રેરિત અને જ્યોતિષ પર આધારિત છે. સચોટ સફળતા માટે તમારી મહેનત, ઈમાનદારી અને સમયસૂચકતા જ સૌથી મોટો ઉપાય છે. હવે આવો, હૃદયથી સાંભળો. આંખો સામે સપનાઓને સાકાર થતી કલ્પના કરો અને અંદરનો આત્મવિશ્વાસ જાગૃત કરો. કારણ કે જે મનમાં લખો છો એ જ કર્મોથી હકીકત બને છે. પણ મિત્રો, આગળનો વિડીયો જોતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો. સૌપ્રથમ વૃષભ રાશિના મિત્રો, તમારી કિસ્મતનું ચક્ર ગતિમાન છે. ઘણા દિવસોથી તમે જે સ્થિર આવકથી સંતોષ માનતા હતા ત્યાં હવે બહુ ગુણો વધારો થવાની સંભાવના સર્જાય છે. ચંદ્ર તમારી રાશિ સાથે સંપત્તિ અને સુખનો સૂત્રાધાર માનવામાં આવે છે. તેથી ગ્રહણનો ઉર્જા બાદ તમારું ધ્યાન જમીન, મકાન, દુકાન, ગોડાઉન કે લાંબા ગાળાના રોકાણ તરફ ખેંચાશે. જૂના બંધ પડેલા પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે. નવા ભાગીદારો મળવાની શક્યતા વધશે અને તમારા વિશ્વાસપાત્ર સ્વભાવને કારણે મોટા ડીલ હાથ લાગવાની ઘડી આવી શકે. આ સમયગાળામાં દિવસની શરૂઆત માતા લક્ષ્મીના સ્મરણથી કરશો. રોજ કામ શરૂ કરતા પહેલા મનમાં 3 વખત કહો, હું યોગ્ય નિર્ણય કરીને સમૃદ્ધિ સર્જી રહ્યો છું. અને ગ્રહણ પછીની પ્રથમ શુક્રવારે લીલા તુલસીના છોડે પાણી અર્પણ કરીને ઘરમાં દાખલ થશો. પૈસાનો પ્રવાહ અટકતો નથી એનો અનુભવ થશે. હવે કન્યા રાશિના સહજ બુદ્ધિશાળી મિત્રોને શુભ સંકેત. તમારી વિશ્લેષણ ક્ષમતા અને સંયમ તમને અલગ ઓળખ આપે છે. ગ્રહણનો પ્રભાવ તમારા કામ, ધંધા અને સર્વિસ ક્ષેત્રે નવી તકો ખોલે છે. જે લોકો ફ્રીલાન્સિંગ, કન્સલ્ટિંગ, એકાઉન્ટિંગ, હેલ્થ કે એડટેક સાથે જોડાયેલા છે તેમને અચાનક ઊંચી વેલ્યુ ક્લાયન્ટ મળશે. લાંબા સમયથી તૈયાર કરેલો કોર્સ, પુસ્તક, એપ કે સ્કિલ હવે માર્કેટમાં ગ્રીન સિગ્નલ મેળવે. કાગળો, કોન્ટ્રાક્ટ અને શરતો વાંચવામાં ખાસ ખ્યાલ રાખશો. અહેવાલો કૃપા કરીને સારી રીતે ચકાસો કેમ કે એક યોગ્ય ક્લોઝ તમને લાખોમાં બચત અપાવશે. ગ્રહણ બાદના 1 અઠવાડિયામાં તમારા વર્કસ્પેસને સંકલન આપો. અનાવશ્યક કાગળ કાઢી નાખો અને દરેક સવાર 5 મિનિટ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરો. શબ્દોની લય તમારા કામમાં ગતિ લાવશે અને પૈસાની આવન જાવનમાં શિસ્ત આવશે. કર્ક રાશિના હૃદયથી લાગણીશીલ યાત્રિકો માટે ગ્રહણનો પ્રકાશ પરિવાર અને સંપત્તિ ભાવમાં અદ્ભુત જગ્યા બનાવે છે. કુટુંબનો આશીર્વાદ, વડીલોની પ્રાર્થનાઓ અને ઘર જમીન સંબંધિત નિર્ણયો તમને કાંઈક મોટું અપાવશે. જે લોકો હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે, ફાર્મ હાઉસ, રેન્ટેલ અથવા હોમસ્ટે જેવા બિઝનેસ તરફ ઝૂકેલા છે તેઓ માટે બુકિંગનો વરસાદ શરૂ થઈ શકે. કર્ક માટે પાણી તત્વ વિશેષ છે. ગ્રહણ પછીની પ્રથમ સોમવારે શુદ્ધ પાણીમાં થોડો કેસર અને કપૂરનો એક કણ નાખીને ઘરના મુખ્ય દરવાજા પાસે છાંટો. નકારાત્મકતા ટળશે અને ગ્રાહકોનો પ્રવેશદ્વાર ખુલ્લો રહેશે. આપનું ભાવુક હૃદય દયાળુ છે પરંતુ પૈસાની વાતોમાં ભાવનાથી નહીં, બેલેન્સ શીટથી નિર્ણય લો.
બજેટ, બચત અને ઇન્સ્યોરન્સ ત્રણેય પણ સમાન ધ્યાન આપો તો આવતીકાલનું ભવિષ્ય નિર્ભય બનશે. ધનુ રાશિના અવિરત આશાવાદી મિત્રો, ગ્રહણની ઉર્જા શિક્ષણ, વિદેશ, કાયદા અને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન તરફથી લાભ લઈને તમને નવો માર્ગ બતાવે છે. જે લોકો વિદેશી પ્રોજેક્ટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ઓનલાઈન કોર્સિસ, કન્ટેન્ટ ક્રિએશન અથવા ટુરિઝમ એડવેન્ચર ક્ષેત્રે પ્રયત્નશીલ છે તેઓને મોટો બ્રેકથ્રુ મળી શકે. લાંબા ગાળાના સપનાને હવે પ્રેક્ટિકલ રોડમેપ આપવાનો સમય આવ્યો છે. તમારા માટે કીવર્ડ છે સ્કેલ, જેથી તમારું કામ એક શહેરથી અનેક શહેરમાં અથવા એક દેશમાંથી અનેક દેશમાં વિસ્તરે. ગ્રહણ બાદના ગુરુવારે ગુરુદેવને પીપળાના ફૂલ અને ગુડ અર્પણ કરો. મનમાં કહો, મને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય માણસો મળતા રહ્યા કરે. અને દરરોજ 10 મિનિટ સ્કિલ અપગ્રેડમાં નાખો. યાદ રાખો, સાચી સમૃદ્ધિ માત્ર કમાણીથી નહીં પરંતુ જ્ઞાન, નેટવર્ક અને પ્રતિષ્ઠાથી આવે છે. અને આ ત્રણેય હવે તમારી સાથે છે. મીન રાશિના નરમ મિજાજ પરંતુ ઊંડા અંતરદ્રષ્ટિવાળા મિત્રોએ ધ્યાન આપવું. ચંદ્રગ્રહણ તમારી આંતરિક શક્તિ અને ઇન્ટ્યુઇશનને તેજ કરીને સર્જનાત્મક ક્ષેત્ર, ફિલ્મ, મ્યુઝિક, ડિઝાઇન, હીલિંગ આર્ટ્સ અને સ્પિરિચ્યુઅલ સર્વિસમાં અદ્ભુત તકો આપે છે. ગયા કેટલાક મહિનાઓમાં તમે જે પ્રોજેક્ટ શાંતિથી તૈયાર કરી રહ્યા હતા તેના માટે હવે સ્પોન્સર, પેટર્ન અથવા મોટો ક્લાયન્ટ મળી શકે. તમારી અંદરનો કલાકાર અને ઉપચારક બંને જાગૃત થઈ રહ્યા છે. પૈસા જરૂરી છે પરંતુ તમારી કલા અને સેવા એ કોન્ટેન્શિયલ વેલ્યુ બનાવે છે. આથી ડીલ કરતી વખતે તમારી વેલ્યુની કિંમત શરીફાઈથી કહો. ગ્રહણ પછીની પ્રથમ બુધવારે ગંગાજળ કે શુદ્ધ પાણીમાં થોડું અત્તર મિક્સ કરીને તમારા વર્ક સ્ટુડિયોમાં છાંટો અને દિવસે 3 વખત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને 5-5 શ્વાસ લો. મનની ધૂંધળાશ દૂર થશે અને નિર્ણયો સાફ દેખાશે. હવે આ 5 રાશિના પ્રિય મિત્રો વૃષભ, કન્યા, કર્ક, ધનુ અને મીન, તમારા માર્ગ પર પ્રકાશ તો છે જ, પરંતુ રસ્તો તમારા પગથી માપાશે. ગ્રહણનો સમય હંમેશા અંદર જોવાનો સમય છે. 3 બાબતો ધ્યાનમાં રાખશો. પહેલા, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન. આવક વધે ત્યારે ખર્ચનો શિસ્તભંગ ન થવો જોઈએ. બચત, ઇમરજન્સી ફંડ અને સમજૂતીપૂર્વકનું રોકાણ તમારા સત્ય સાથી છે. બીજું, નેટવર્કિંગ. આવતી તકો માણસો મારફતે જ આવે છે. જૂના સંબંધોને સક્રિય કરો, નવા સંબંધોને સન્માન આપો. ત્રીજો હેતુ, ફક્ત પૈસા નહીં, તમારા કામમાં મધ્યમથી કેટલીક વેલ્યુ સર્જો એ પર ધ્યાન આપો. વેલ્યુ વધે તો કમાણી આપમેળે વધી જાય છે. ગ્રહણકાળ દરમિયાન શાંતિપૂર્વક રહો. અનાવશ્યક દેખાવ, ખોટા નિર્ણયો અને ઝઘડો ટાળો. ગ્રહણ પછી સ્નાન, દાન, જપથી દિવસની શરૂઆત કરો. 7 અનાજનું ચણ, ગાયને લીલું ઘાસ અને 1 મુઠ્ઠી દાળ કોઈ જરૂરિયાતમંદને અર્પણ કરો. કૃતજ્ઞતા ઉર્જાને ગતિ આપે છે. ઘરમાં સ્વચ્છતા, દરવાજા પાસે દીવો અને કંપનમાં સકારાત્મક સંગીતનું આટલું કર્યાથી જ સ્થિરતા અને સમૃદ્ધિ ટકશે. અને અંતમાં તમને એક સશક્ત સંકલ્પ આપું. આંખો બંધ કરીને મનમાં 3 વખત બોલો, હું યોગ્ય કાર્યથી યોગ્ય કમાણી કરી રહ્યો છું. મારી મહેનતનો પૂર્ણ લાભ મને મળે અને મારી સમૃદ્ધિથી અનેક લોકોનું કલ્યાણ થાય. આ સંકલ્પ સાથે આગળ વધો. ભાદરવી પૂર્ણિમા ચંદ્રગ્રહણ પછીની શરૂ થયેલી તમારી સમૃદ્ધિ યાત્રા હવે અટકવાની નથી. જે લખાણ આજે તમે દિલથી સાંભળ્યું એને તમારી દૈનિક ક્રિયામાં બદલો. તમારી અંદરનો વિશ્વાસ જ જ્યોતિષનો સાચો ઉપાય છે. ભગવાન એને સુખ, સમૃદ્ધિ અને સન્માન આપે. મિત્રો, ભાદરવી પૂર્ણિમાનું આ ચંદ્રગ્રહણ ખરેખર જીવન બદલનાર સાબિત થવાનું છે. વૃષભ, કર્ક, કન્યા, ધન
અને મીન રાશિના લોકો માટે આવનાર દિવસો એવા રહેશે કે જ્યાં અટવાયેલા કામો પૂરા થશે, અચાનક ધન પ્રાપ્તિ થશે અને સમૃદ્ધિના નવા રસ્તા ખુલશે. પણ યાદ રાખજો કે ગ્રહણ માત્ર શક્તિ આપે છે, એનો સાચો લાભ મેળવવો તમારા સંકલ્પ, મહેનત અને સકારાત્મક વિચાર પર આધારિત છે. ભગવાનનો સ્મરણ, દાન, જપ અને રોજિંદા સારા સંસ્કાર સાથે આગળ વધશો તો બ્રહ્માંડ તમારી દરેક ઈચ્છા સાકાર કરશે. હવે કોમેન્ટમાં તમારી રાશિ લખો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ અવશ્યથી સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ અવનવી માહિતી સૌપ્રથમ તમને મળતી રહે.